કેવું લાગે છે તમને? મોર થનગનાટ કરે છે મારું મન. અચ્છા હા આ ટ્રી હાઉસ લાગે. આજે નાઇટનો સ્ટે અહીંયા છે. કામ કેવું ગાડી હવા દઈએ ત્યાં થોડો ને પેલો કેતો હતો ઘરે રહી આપણે કેતું જવું છે શું કરું અત્યારે જઈએ ને ચાલો પેલા કહી દે બોલા ભાઈ આવે તો અરે એમને ખબર પડી જાય ભાવિનભાઈ ને તો ચાલો મિલું બરાબર છે કઈ દેવું કોઈ બેટર ક્લાસ ઓફિસર આપણે ક્લાસરૂમમાં છીએ આ ક્લાસ 2 આવે સાહેબને ટ્રેનિંગ આપીએ થોડી થોડી ક્યાં એવું પડી છે કોટે ભવિષ્યમાં તમારા સૌથી મોંઘું જે છે આ એ જ ને વન તો માટે રિસર્ચ છે કોટે 3 હા બહુ મસ્ત પાણી છે હું હતો ત્યારે પાણી કઈ નદી પૂર્ણા નદી પૂર્ણા નદી પૂર્ણા નહીં હોય તાપી હશે ભાઈ કેમ તું એમ કરે ફાકા માર્યા કરો તમે યાર પૂર્ણા તો નવસારી નવસારી એક ફાટવા અહીં પીડ્યો છે યાર તમને મનમાં આવે એ શીખે રાખે છો આ કન્ફર્મ કરાવો એક ફાટવા અહીં પીડ્યો છે એક બાજુ આ બાજુ છે ને પરેશભાઈ હા ફોનમાં મિતુલભાઈ નું જાદુ છે હો. લાવો પાછું આપી દો. 15 હોય એનો તમને સરવાળો કરવા કે તો 15 માંથી સરવાળો કરો 6 થાય 15 માં 6 બાદ કરો 9 જ આવે. 16 માંથી 7 બાદ કરો તોય 9 આવે. એટલે બે આંકડા એવી રીતે પસંદ કરો કે એમાં મોસ્ટ ઓફ જવાબ ન આવતો હોય એમ. હવે देखिए मासूम चेहरे लगता है मासूम लेकिन है नहीं હા પછી ઘર છે યો એ બધાના વિડિયો લેજો નીરુભાઈ હાય આ પાણી નહીં હતું ને તો મજા આવતી યાર તો પાણી ઓય આપણે કરે છે જલ્દી જલ્દી કરી લાગજો This is the tree house. એ ન્યાથી વડે કે ફોટો પાડ્યો મને પડ્યો એ જતો બાકી એ બહુ મસ્ત નીકળેલો હતો મોન નીરોભાઈ મસ્ત ઉડવા મગર આવી મગર શું કરો લેટ નાઇટ જંગલમાં જંગલમાં છે મેં કીધું મિતુલ લાઠિયા ફોનમાં ઘરે વાત કરે. કઈ નહીં બસ એટલે જ ફોન કર્યો તો પહોંચી ગયા છીએ હો વાંધો પહોંચી ગયા છીએ એમ બસ એ જ કેવા અરે અહીંયા ઓય સાહેબ કેમ છો? હો હેલો પહોંચી ગયો છું એમ જંગલનો પૂરેપૂરો લાઈને મારે ઘરે સેજ ફોન કરી દેવો ખાલી પૂગી ગયો એટલી. પંકજભાઈ રિટર્ન વાળો રિટર્ન ઓય પંકજભાઈ ને જવું હાલો
હાલો હાલો થોડું દી જાય છે ના પેલા સાહેબ બોલાવે છે એમ કહીને ગયા. બોલાવે છે હા પણ અહીંથી લગાડી દો ને જેને લગાડવાના છે લાઠી સાહેબ તમે લગાવી દો ને. आया उसी प्रकार से हम कुछ ऐसा करेंगे कि लगना चाहिए. ठीक, वाह क्या बात. हमने देखा है कि जैसे पूरा वर्ल्ड एक आग का गोला है सब, उस पे ना पानी छिड़कना है, सिर्फ पानी, बिना शराब के पानी. आप समझ रहे ना? इसमें समझ गए. और उसमें पानी में भी हम मिलावट करेंगे. ठीक है. उसमें दूध मिलाएंगे, उसमें थोड़ा चीनी मिलाएंगे और उसे अरे એના કરતા દાદર પર બેસી જાવ એક પ્રમાણે હા એમ નીરવ સર તમે ત્યાં બેસી જાઓ, બેસી જ જાઓ બધા. અરે બધા બેસી જાવ. હાલો એના પર કંઈ નાખે ને તો તરત જ આવી જાય. This against COVID-19 today. This major achievement against COVID-19 was celebrated by the Health Department Leh and Ladakh as its effect harvest health center. It was simple thing. Simple thing. આ સ્ટેન્ડ લખો જ્યારે કહીશું દોડિયા રમતા આવડે છે? એમને પછી કે મને આવો વિડીયો ન મૂકતો. દોડિયા રમતા આવડે છે? કહી દેવાનું મેં એમ ઇજ્જતથી મેં. આ તે મારું કુદરતી છે બધું ખરું. અરે ભાઈ બાપા વિડીયો ઉતારજે આમ. મિતુલભાઈ એ તો જવા દો. આમનો તો જે સૂરમાં અવાજ નીકળે ને એ તો તમે જોઈને સાંભળીને એમ નહીં કે ઓય બાપરે. હા હું છે મોટો પેલો ભમરો છે. ભાગો લે ગલોટિયા બોલોટિયા કાથી પડ્યા આવ્યું પેલા વિડીયો એવો કે નહીં? નજા આવ્યો. ફરીથી એકવાર પડ ભાગ એવું આમ ગયો જામ. ઉભો રહેજે. સાહેબ જ્યાંથી આવો તો આ લાઇટિંગ આવશે. લાઇટિંગ આવે છે હા થોડું થોડું. કારણ કે સામે સામે તમે વ્યા જાઓ એ સામેથી આવે. આ રિક્સ માં હું છે એટલે થોડું મગજ મારી ના રિક્સ વાળું લેવાનું આવે છે. હા પેન્ટ થોડુંક ચડાવી દે. કોણ દાંત કાઢે છે? લે ને પાંચમો એટેમ્પ્ટ. કોણ કઈ ગયો? આયરો આયરો. એવું કે એવું ભાઈ
આવે જ ને આવો આવી જાવ આવી જાવ એક મિનિટ ફ્લેશ બંધ થઈ ગઈ પાછા ઓલા પણ લાઇટિંગમાં વયા જાય લાઇટિંગમાં આમાં તમારે ફ્લેશ ચાલુ કરી દો મને ફ્લેશ તો સાહેબ ઈઝી છે હવે ઉપર શટર પાડ્યું પણ નો મેળ પડ્યો ઉપરથી નહીં નીચેથી હા એમ કયો ને તો તમે પહેલા કઈ રીતે કરી વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરીને પણ બંધ થઈ ગયું રેડી ઉભા રહ્યો હું આવી ગયો આવો ભાઈ આવો એમ નથી કરવાનું હોય ભાઈ આ ચીટિંગ છે હો આમ આવવાનું છે આ ચીટિંગ છે સસ્તામાં બતાવી નાખ્યું મને ખ્યાલ હતો ઈ જ્યારથી આમ ઉભા થાય મને ખ્યાલ આવી ગયો જીતી ગયા ભાઈ લીગલી આપણે પછી મોબાઈલમાં ગીત ચડે ને ગરબો એક લઈ લેવો ગરબો દોડિયા રમતા આવડે તો હા આવડે જ ને આપણે શીખો અને બધાને બોલાવીએ ગરબા ચાલુ કરીને એક કોક ફોટો પાડો તો પેલા ભાઈનો ઓય ભાઈ ફોનમાં ફોટો પાડો મારા એકમાં વિડીયો ચાલુ છે એકમાં એક ચાલુ ચાલો રાખજો ધૂમ ધૂમ અત્યારે આઈફોન જ ખેંચી એક છે અરે સવારે 7 વાગ્યા 6:30 જાગી જાય સવારમાં એટલે જેને ફોટો પાડવા હોય બીજા બધા આ મકોડી પહેલવાન કહેવાય અમારો વારો પછી આમાં નથી બરાબર ના નથી બરાબર આવતો અને આંખ જો ને આની ઉપર બેવાની કોશિશ એને હું છે ને એક જમી લઈએ બધા સરસ એક ઈ ભાઈનો વિડીયો બતાવીશું એ ચાલે છે કોણ એ ભાઈની બદલાય એ ચાલે છે ને એનો એક સરસ વિડીયો બતાવીશું તો એ નાતા હોય વાત કરો આપણને પેલો યાદ આવે મહિનો નથી થયો આપણે ડેમની વાત કરો 4 જણ આવેલા એમાંથી એકને તરતા આવડે 3 જણને નહીં આવડે હા તો પેલા હું પેલું આપણું તમે જોયું નહીં હોય ડેમના કિનારે મસ્ત વાંસનો માચડો બનાવેલો છે ડેમના અંતરે અચ્છા ત્યાં એ લોકો બર્થડે ઉજવવા આવ્યા એટલે એ લોકો અહીંયા નહીં આવ્યા ગેટથી વળી ગયા પાછા ડાયરેક્ટ ડેમ ઉપર ડેમ સાઈડ મેં તો જવાનું અને એમ કરતા કરતા ત્યાં સેટ થઈ જવાનું તારું યાર પોતાનું ગેરેજ હોય તો તું ઘણું કમાઈ લે ન કમાઈ લે માંડવી દૂર કેટલું આટલું નજીકમાં તો છે કેટલું ગુડ મોર્નિંગ ફ્રોમ કેવડી અમે અહીંયા બધા મિત્રો સાથે આવ્યા છીએ સાથે કામ કરતા મિત્રો આ જે પ્લેસ છે ને એ સુરતથી લગભગ 70 કિલોમીટર જેવું છે અને માંડવીથી 14-15 કિલોમીટર આ માંડવીથી કેટલું થતું છે 14-15 અહીંયા આ જે ટેન્ટ છે અમે રોકાય એનું ભાડું કેટલું હોય 24 આગલું છે ગોળ છે હા 1500 igલું અને આ ટ્રી હાઉસ 2000 2000 રૂપિયા અને
આ રોકાવા માટેનું છે એ કેવું છે? એ તો સારા જ છે. અચ્છા, કેટલા? 700 રૂપિયા. એ 700 રૂપિયા. અને પેલા એક એસીવાળા બધા છે ને? આવા વિઝિટર છે તે હા, તેના 1000. એસી કરતાં આ મોંઘું છે ઈગલું. એના 1000 ને ઈગલુના 1500 કીધા એટલે. ના પેલા નીચે કોટેજ છે ને હા, એ 1500. અચ્છા. અને આ અમે રોકાયા છે એ 1500. ઓકે, સરસ સરસ. પ્લાસ્ટિકની બોટલ બહુ યુઝ નહીં કરવાની હે ને. અને એકવાર જે યુઝ થતા પ્લાસ્ટિક છે, એકદમ પતલી થેલી છે, આ છે તે છે, એને તો બિલકુલ યુઝ નહીં કરવાનું. આ જે નેચરલ સૌંદર્ય જે છે ને એને બગાડે છે. જો કેટલી સરસ સાઈડ છે. અહીંયા છે ને અલગ અલગ પ્રકારના ટેન્ટ છે. એક તો ભૂંગા છે, પછી ટ્રી હાઉસ છે, પછી કાંકરાપાર ડેમ સાઈડ છે ને એના એકદમ કિનારે કિનારે પણ ટેન્ટ છે. પછી એસી ટેન્ટ છે, વીઆઈપી ટેન્ટ છે, બધાના અલગ અલગ રેટ છે. જો નોર્મલ કોઈ ટેન્ટ લેવું હોય તમારે તો 24 કલાકના કંઈક 700 રૂપિયા છે. એમાં તમે 2 જણાએ રહી શકો, 4 જણાએ રહી શકો, 6 જણાએ રહી શકો. પણ આનું બુકિંગ છે ને તમારે રેગ્યુલર કરાવવું હોય ને તો માંડવીથી કરાવવું. અને શનિ રવિમાં તો આ સાઈડ છે ને ફૂલ થઈ જાય, એટલે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે. આમાં આડે દિવસે આવો સોમથી શુક્ર તો જનરલી કંઈ પ્રોબ્લેમ આવે નહીં. બરાબર. અને બહુ મસ્ત અહીંયા તમે નાઇટ સ્ટે કરો ને તો બહુ મજા આવે. જો આ રીતે અહીં ટ્રી હાઉસ છે, જેનો રેટ આઈ થિંક 2000 રૂપિયા સમથિંગ છે 24 કલાકના. અંદર એક ડબલ બેડ હોય છે અને વોશરૂમ વગેરે એટેચ હોય છે. અને તમે 1 જણા, 2 જણા, 4 જણા જે કોઈ આવો એમાં સ્ટે કરી શકો. એવું નહીં કે ફરજિયાત 2 જણાને જ રહેવું. અહીં બાજુમાં બીજું ટ્રી હાઉસ છે. પછી આ જો કોટેજ છે નોર્મલ, જેની પાછળની સાઈડની જે બાલ્કની છે ને એ જો તમે પાછળ જે તાપી રિવર છે અને ત્યાં મતલબ કે કાંકરાપાર ડેમ હોવો જોઈએ. મેં એક્ઝેક્ટ તો સર્ચ નહીં કર્યું શું છે, પણ હોવું જોઈએ. પછી ફરવાની, બેસવાની બહુ સરસ વ્યવસ્થા છે. આમ ટોટલી જંગલ. તમે સ્ટ્રેસ દૂર કરવા માટે અહીં આવી શકો. અને બહુ વ્યવસ્થિત જગ્યા છે. પછી ઘણા બધા મિત્રોના સવાલ હોય છે કે ભાઈ ખાવાનું કઈ રીતે અહીંયા હોય છે. તો અહીં છે ને બપોર કે સાંજ એક ટાઈમના એક પર્સનના શાયદ 120 કે 130 છે અનલિમિટેડના. એમાં કોઈ ઓપ્શન ન હોય. માનો કે બપોરે તમે આવ્યા 130 રૂપિયા પર પર્સન તમારે જમવું છે તો એ લોકોનું જે મેનુ હોય, રોટલી, દાળ ભાત, શાક રોટલી, 2 ટાઈપના શાક હોય છે, દાળ ભાત હોય છે, પછી સલાડ હોય છે, પાપડ હોય છે. એ લોકોનું જ મેનુ હોય છે. તમારે ખાલી 130 પે કરી દેવાના એટલે એ તમને ભરપેટ જમાડી દે તમારે ખાવું હોય ત્યાં સુધી. પછી સાંજમાં પણ સેમ એવું છે, પ્રાઇઝ સેમ, પણ મેનુ એ લોકોનું હોય છે કે તમે જમી લો જે કંઈ હોય. સાંજે અમે કાલે જમ્યા હતા ખીચડી કઢી, પછી ભાખરી હતી, બટેકાનું રસાવાળું શાક હતું, પછી બીજું પણ શાયદ હતું, નીકળી જાય છે મગજમાંથી, પણ એવું હતું. પછી મોર્નિંગનો આઈડિયા નથી મને એક્ઝેક્ટ કેટલા હોવા જોઈએ, પણ 50-60 રૂપિયા હોવા જોઈએ પર પર્સન. પણ એમાં બટેટા પૌવા છે, અલગ અલગ વેરાયટી હોય છે. પણ ખાવાનું એક નંબર. અહીંના જે મહારાજ છે એક નંબર બનાવે અને વ્યવસ્થા પણ બહુ સરસ છે. તમને કેમ આપણે એક કહેવત છે કે ભાઈ સૌરાષ્ટ્રની મહેમાન ગતિ કરવા જેવી છે, તો બસ અહીંયા એવું છે. જે કોઈ સ્ટાફ છે એકદમ વ્યવસ્થિત, ફ્રેન્ડલી છે અને માર્ગદર્શન આપે છે તમને. બહુ સરસ છે, એકવાર વિઝિટ કરવા જેવી છે. અને આ જે કોટેજ છે એ નોર્મલ છે, મતલબ રેગ્યુલર જે અમારા ભૂંગા છે અને ટ્રી હાઉસ છે એની કરતાં થોડાક જો લુકવાઇઝ નોર્મલ લાગે છે. અને એની બીજી સાઈડની જે બાલ્કની આવે પાછળની સાઈડ એ એકદમ પેલા તળાવ જે છે પાછળ ડેમ એમાં પડે છે. એટલે આની પ્રાઇઝ 24 કલાકની આઈ થિંક
700-800 રૂપિયા હોવી જોઈએ હે ને. પબ્લિક આવું ન કરો યાર. સીસીટીવી કેમેરાની હાલત જો, ન કરવું જોઈએ એવું. વચ્ચે તળાવ છે અને જે સામેની સાઈડ ભૂંગા બતાશે, મતલબ કે દેખાશે, તો અહીંયા ઝૂમ કરીને બતાવું, એ જે અમે આજની નાઇટ સ્ટે કર્યું હતું એ છે હે ને. પછી આ જે સાઈડમાંથી ચાલુ થાય ને એ રેગ્યુલર ભૂંગા છે કે જેની એક સાઈડની બાલ્કની તળાવ બાજુ પડે. જો આ જે છે ને એમાં અમે નાઇટ સ્ટે કર્યો હતો. ગામડાના જ નહીં યાર બસ. Random. હો પરેશભાઈ કેમ છો? શું કરો છો? ગુડ મોર્નિંગ પરેશભાઈ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. એ ડોલા હું કરો હું હા ઊંઘે આજે ઊંઘે. ये तो हमारा डॉगी. पंकज भाई, ओ लाडिया साहब. રાતે 4 વાગ્યા સુધી બે જાગતા હતા અને અત્યારે 9 વાગ્યા છે તોય જાગતા નથી. આજો એમ કરે છે આ શું કરી રહ્યા છે? ઊંધા પડીને શું કરી રહ્યા છે? ओ पंकज भाई रावणी. ओ नीरव भाई કેમ છો? ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. હે? હા. હું પણ આવી જ જાઉં છું. કેમ છો? મજામાં? બસ એકદમ નમસ્કાર, નમસ્કાર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જબરદસ્ત. हमारा परेश साहब. યસ, યુ આર. ઓફિસરો બધાય બાય બાય. કેવું લાગે છે તમને બહાર ખુલ્લામાં બ્રશ કરીને? ગામની યાદ આવે છે? હે? ફૂલ મજા. ભાઈ ભાઈ તો ટોયલેટ છે પણ લેડીઝ જેન્ટ્સ નથી લખ્યું એટલે વાંધો નહીં. હા લેડીઝ છે ભાઈ. જોજો. ચાલો તમારું પતાય આવી આપણે. ચાલો ફટાફટ, પણ આમથી જવું પડશે ને. નહીં આપણે આ બાજુથી જઈએ કે અહીંયા છે ને તમે નહીં ભાઈ નહીં ખા કે વાહ જોરદાર. પરેશભાઈ નહીં નાખો. ઘરે જવાનું છે? 12 વાગે જઈએ, 12 વાગે, 10-12 વાગે. ખતરનાક. પેટ પૂજા માટે જાવ છો ને? ચાલો અમે આવીએ છીએ. હા બધું રેડી કરાવો ને એટલે અમે આવીએ છીએ. તું બધા પેલા એમ બેસ. ધર્મના કામમાં ઢીલું હોય. ભાઈ ભાઈ સુગંધ તો જોરદાર. બસ એક મસ્ત આનંદદાયક આપણી એક જર્ની રહી અહીંયા અને આખો દિવસ કેમ વહી ગયો ખબર ન પડી. અને આપણે જોઈએ છે તો આમાં મગર જોવા ન મળ્યા. હા મગર નો જો. મગર જોવા ન મળ્યા યાર. મગર નહીં જોવા મળ્યા પ્લીઝ. કઈ નહીં, જેમ મળ્યું જોવા માટે બહુ સરસ હતું બધું જે પણ મળ્યું તે એકદમ અદ્ભુત. સરસ. કેવું લાગે છે આ સુંદર જગ્યાને છોડવાનું? આ સુંદર જગ્યાને છોડવાનું મન નથી થતું, કારણ કે જે જીવનની ભાગદોડ અને કોન્ક્રીટના જંગલમાંથી આપણે વર્ષો સુધી રહ્યા પછી કુદરતના ખોળે આવ્યા હતા. અને એ કુદરતનો ખોળો છોડતા વખતે જેમ એક બાળક
પોતાની માતાનું ધાવણ છોડતું હોય અને જે પીડા દુઃખ દર્દ વિરહ અનુભવતું હોય એવી જ પીડા દુઃખ દર્દ અમને પણ અનુભવાશે એવી 100% ખાતરી સાથે અલવિદા કેવડી. ખરેખર જવાનું મન તો નથી થતું, કારણ કે તમે જોઈ શકો છો આ સુંદર નજારો છોડીને માણસ કઈ રીતે જાય. અને દુઃખ તો ખરેખર થાય છે, પરંતુ વ્યસ્તતા અને કેટલીક સામાજિક જવાબદારી ખરેખર જવું પડી રહ્યું છે ભાઈ. આ ટીપણું લઈ લો. યસ આઈ રિયલી આઈ ટોલ્ડ યુ આ જે સ્થળ છે એ અદ્ભુત, અરે કઈ રીતે વર્ણવવું એનો કોઈ શબ્દ નથી. ખરેખર અમને આ છોડવાની જરાય ઈચ્છા નથી થતી, પણ છોડવું પડે છે. નમસ્કાર. ખરેખર કેવડીનો નજારો ખૂબ જ સરસ હતો અને અમારી જે પિકનિક હતી એ પણ ખૂબ જ સરસ હતી. જે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો એ પણ ઘણો સારો હતો. જે ભાગદોડ ભરી જિંદગીમાં જીવનમાં જ્યારે આવી રીતના પિકનિક મનાવો તો આવું પ્લેસ હોવું જોઈએ. અને કેવડી જે છે એને એક વિઝિટ સુરતના સુરતીઓએ જરૂર માણવી જોઈએ, કારણ કે સુરતીના માણસે આ મજા તો કોણ માણશે. યસ આઈ એગ્રી વિથ યુ. યસ માય બ્રો. સાહેબ મારે એક જ વસ્તુ કહેવી છે કે પ્રકૃતિ છે ને એ માણસની માતા છે, અને માતાના ખોળે રમવું એ આપણા મનુષ્યગત આપણો સ્વભાવ છે. પરંતુ જ્યારે આ વૃક્ષો હોય, આ વનરાજી હોય, આ પક્ષીઓનો કલરવ હોય, અને આમ કહીએ કે શહેરી જીવનની વ્યસ્તતા વચ્ચે જ્યારે આપણે સમય કાઢી લઈએ છીએ ને, તો આપણા માટે એ સુવર્ણ સમય બની જતો હોય છે. પરંતુ હું એક જ કહીશ કે હું 3 થી 4 વાર અહીંયા આવી ગયો છું, પરંતુ નાઇટ સ્ટે કરવાનો અને પ્રકૃતિના ખોળે રમવાનો અને સૂવાનો અને અહીંયા જેમ કે રમવાનો આનંદ ક્યારે મળ્યો નથી, પણ આજે જે મળ્યો છે આનંદ અમારા મિત્રો સાથે, અમારા સહૃદય મિત્રો સાથે, એ ખૂબ જ મસ્ત મજા આવી ગઈ છે. અને બીજું એ કહીશ કે અહીંયા કોઈએ પણ જ્યારે પણ જિંદગીનો એક તમે સુખદ સમય માણવાની તમારી ઈચ્છા હોય તો કેવડી ઇકો ટુરિઝમ પાર્કમાં તમારે જરૂર આવવું જોઈએ. મારી આ કેવડીમાં પહેલી વિઝિટ હતી, ખૂબ જ આનંદ થયો. અહીંયા ખરેખર આવવું હોય ને તો નાઇટ સ્ટે થાય એ રીતે રોકાવું ખૂબ જરૂરી છે, કારણ કે પ્રકૃતિના ખોળે આપણે જનરલી સુરતમાં સિમેન્ટના મકાનો આ છે તે છે, એની કરતાં અહીંયા પ્રકૃતિના ખોળે જો તમે 24 કલાક રહ્યો ને તો એકદમ દિલ મજા આવી જાય. ને અત્યારે જ્યારે છોડવાનો સમય છે ત્યારે બહુ ખરાબ લાગી રહ્યું છે. ફાઇનલી ફોટોગ્રાફી, આપણી ફોટોગ્રાફી જોરદાર અને વિડીયોગ્રાફી એકદમ. અને અહીંયાનું લોકેશન અદ્ભુત. સુરતીઓએ હંમેશા લોકેશન પણ મારું GJ5 ગમે ત્યાં જાય. બિલકુલ આપણે કહી શકીએ છીએ અત્યારે આ મારી સાથે છે તમામ લોકો. અમે એક મસ્ત ટૂર પર આવ્યા હતા અને આ ટૂર અમારી ખૂબ જ સક્સેસ ગઈ છે, સફળ ગઈ છે. અને એટલા માટે આ ફરી એક વખત અમે બતાવીએ છીએ આપને. જો આ અમારી ટીમ અહીં આવી ખૂબ જ આનંદ માણ્યો છે. ફરી આવી ટૂર માણશું, અમે આનંદ કરશું. બધાને એકવાર કહી દઈએ, ફરી એકવાર હિપી ભૂરે. ઇટ્સ ટાઈમ ટુ લીવ. બાય બાય. स्वामी श्री सहजानंदने वचनामृत